જો આવી ગયા શરદી આ રખડે છે. હાલો જલ્દી હાલો, ભૂખ લાગી છે. ચાલો આ બહુ ભાવે આને 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 કસમય લાવી લે તો આપણે રાંધવું નહીં. કસમય લાવશો બેન તો? અરે ના એ દોડીને પાટું ઠોક્યું. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેસે હો આપ સબ લોગ? જાગી ગયા છે તો ક્યારના, પણ વાવાઝોડાના લીધે બધું ભરાઈ ગયું હતું. બધી બારીને બધું ધૂળ ધૂળ થઈ ગયું હતું. એ બારી બધી મેં હારી કરી, પછી કપડાં હૂકવા. હવે આપણી મોર્નિંગ થઈ ગઈ છે, સવારના કામ હારે. હવે આપણે બધું કામ કરી નાખવી, પછી આપણે મળીએ. બધું સોફાને હું ચાપતી લવા તો ચડું કાઢવા મળી દે. કાલે વાવાઝોડાની ધૂળ જોવો તમે, કેટલી ધૂળ નીકળી. કાલ સાંજે હજી બધું કચરા પોતાને એવું બધું મેં કર્યું હતું. બારીઓ વખતે કાલ સાંજે સાફ કરી હતી. કાલ સાંજે મતલબમાં વાવાઝોડું એવું તે દિવસે સાંજે તો એટલી ધૂળ એવી ક્યાંથી બધું આવતું છે કોને ખબર. કાંઈ નહીં, હાલો હું તો કચરો કાઢી નાખું. 12:30 થઈ ગયા ને અમે લોકો નવરા થઈ ગયા છે. હવે અમારે જવાનું છે બહાર, માર્કેટમાં જવાનું છે. આજ તો અમે વહેલા જાગ્યા ને મોડું થયું, કેમ કે કામ જ એટલું કરવાનું હતું. ને પછી પેશન્ટમાં બાઈ ઊભી હતી, હું ઘડી ત્યાં ઊભી રહેવા વહી ગઈ. એમાં મારે મોડું થઈ ગયું. મમ્મી તો એનું કામ કરી વહેલી નવરી થઈ ગઈ હતી, તો મારે મોડું થયું. કાંઈ નહીં, હાલો હવે અમે જાવીએ એટલે ત્યાં જઈને બતાવીએ કે અમે શું કરવા જાવી સવીને એવું બધું. મમ્મી તૈયાર થઈ ગઈ? એ તો હજી તૈયાર નથી. વાગી ગયા છે 11:15. અમારે 12 વાગે નીકળવાનો ટાઈમ તો ફિક્સ જ છે. હમણાં 12 વાગે નીકળશું. 12 વાગી ગયા છે હો મમ્મી. 12 વાગી ગયા છે. હાલો તઈ મેં તો થોડીક નાની રીલ્સ શોર્ટ્સ બનાવી નાખી, કેમ કે શોર્ટ્સ બી મૂકવાની હોય ને મારે, એટલે શોર્ટ્સ બનાવી નાખી છે. અને હવે આપણે નીકળવી 12 વાગી ગયા હોય તો પછી આપણે 12 વાગ્યાનો ટાઈમ તો ફિક્સ જ છે જવાનો. શોર્ટ્સ એટલે કે નાની એવી રીલ્સ બનાવી નાખી મેં, કેમ કે મારે મૂકવી પડે એમ છે. મમ્મી તૈયાર થઈ ગયા છે, તો હાલો હવે અમે જઈએ છીએ. મમ્મી હાટું બી લેવાનું છે અને મારી હાટું બી લેવાનું છે. તો બેમાંથી કોને પસંદ આવે છે એવી તો ત્યાં જઈને ખબર પડે. જે પસંદ આવશે ને હું તમને ઘરે આવીને બતાવીશ. ઓકે? પછી પૂજા આ રહેશે આ પેલું પીસ પહેરાવાનું શું છે? લે આવી ગયા છે, અડધી આ રખડે છે. હાલો જલ્દી હાલો, ભૂખ લાગી છે. આને અમારે પસ્તું નથી કાંઈ. લોહી બેન તમારે ઓળવાય સન આવે કે મારો કોને સો શકે બેન. જ્યાં હોય ને ભાવ કરાય આપણને આવે શરમ, આપણે બે જઈ સાઈડ. હાલો અમે ઘરે જઈએ, પોગી જઈએ ઘરે. ગમે ને જઈએ, અમારે આ તો પહેલા હોય. આ બહુ ભાવે આને. આને બધા કહેતા વધારે ખાય છે. મારો શું વાત કરશો? આપણે પેલા આવે 2 વાગી ગયા છે ને અમે લોકો તડકાના ઘરે આવી ગયા છે. હવે તડકાના જ રખડવા જાવી 12 થી 2 માં. હજી બધું હવે કપડાં બપડા હંકેલશું, ખાવાનું બાકી. આ બેને બહુ મોડું કર્યું. અમારા બેન છે નહીં એક, ઠકવાડી દીધા મને થાવ ઠકવાડી દીધી એને. ઈ જોયા વગર વસ્તુ નો લે. મેં તો એક જ જગ્યાએ બધું લઈ લીધું અને આને બહુ હાલ લાગે છે ને નાના એ જોયા વગર ના લઈ વૈયા એને જોઈ જોઈને જ લઈ. કોણ નાના છોકરા? કોઈ નાનું છોકરું નથી. બાયું છે ને આ બાયું પર્સ કાઢ્યો નથી ને પેલા એ બધું ઓળખું કરશે. પર્સ હજી ખંભે ટીંગાડેલું, આમ જો ખંભે ટીંગાડેલું પર્સ. અને ઈ પેલા ઈ કપડાં લેવા જતી હતી અંદર, કેમ કે બળી ગયા હશે કપડાં. હવે 2 વાગી ગયા, 2 વાગે કપડાં લેવાનો ટાઈમ છે. હાલો તો કપડાં પેલા લઈ લેવી છે કે પેલા ખાવાનું છે? ખાવાનું તો હું ખાવાનું તૈયાર કરું છું હવે રોજની જેમ. કા લાઈટ કરું કે 2 લાઈટ કરું કે 1 લાઈટ કરું? બોલ તો ખરે. કોઈનું નો હાલે, કોઈના દાદાજી નો હાલે. પાપા રોજની જેમ દાળ ગરમ કરી નાખે. દાળ ભાત, શાક, રોટલી, છાશ, ઠંડી ઠંડી. શાક કેનું કર્યું છે નિશા તેને? આપણને કઈ ખબર હોય? દૂધ હોવું હોય એમાં. તુરિયા છે તુરિયા તુરિયા છે, તુરિયા પાતરા તો હાલશે. હા નો હાલો હવે અમે જમી લઈએ. છે કેટલા વાગ્યા મમ્મી? વાગ્યા 3 વાગવા આવ્યા. 3 વાગવા આવ્યા છે ને મમ્મી જોવે છે.
મેં સરખાય જ છે મમ્મી અરખાય છે પણ મમ્મી હુવાનો ટાઈમ થઈ ગયો હવે હુઈ જાવી હોવાય ને એવું થોડું રોજ હોવું જ ત્યાં ના રે ના હુવું જ પડે હુઈ જાવી સવી તો હવે અમે મળીએ ડાયરેક્ટ જાગીને બોલો બેન બોલો હવે કપડા મને મૂકવા ના મને કંટાળા નથી મને ગોઠવવા બેહવાનું હું હમણાં હુઈ જ જવાનું છે ડાયરેક્ટ બેહવાનું નથી તું કપડાં ગોઠવીને જ પોતું તું માર દે અને હું હુઈ જાઉં છું ઓકે ઓકે મમ્મી ઓકે મમ્મી 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 5:30 થઈ ગયા થઈ ગયા છે અને હું જાગી ગઈ છું મમ્મી પણ જાગી ગયા છે મમ્મી છો ઈંડોળે ચકવાનો ટાઈમ આવી ગયો એના નવરાશી હમ ક્યાં કરીએ ઇસ્ત્રીનો ઢગલો પડ્યો છે પણ નવરાશે તો ઈસકા કરે કે ઇસ્ત્રી તો એના કરવાની હોય ઇસ્ત્રી તો જો કે તોય થઈ જાય એમાં રાંધવાનું મોડું હોય એટલે બધું થઈ જાય હવે હું તો જાઉં છું મારા કામથી પાર તમારે આવવાનું છે બેન હવે થાકી ગયા મારે ક્યાંય આવું બેસી રખડી નાસ થાકી ગયા પોતે રખડાવ્યા છે પાછા એ તો લેવું પડે મતે હાલે નહીં કાંઈ ન હાલે કાંઈ નહીં સારું ચાલો હું તો જાઉં છું બહાર હેલો હું તો મારા કામથી ઘરે આવી ગઈ છું અને હજી અમારો ચૂલો ટાઢો છે અમારે હજી રાંધવાનું બાકી છે આજે વાગી ગયા છે 8 અને આ બેને જીરું ઠેકાણે પાડ્યું છે હજી પાડી જ રહ્યા છે અને હું તો 6 વાગ્યાની ગઈ હતી ને તો હું આવી ગઈ છું ઘરે બધું કામ પતાવી દીધું મેં મારું પર્સનલ કામ છે કહેવાય એમ નથી પર્સનલ કામ હું હોય જે બધા તમે કહેતા હોય છે આને વળી એવું પર્સનલ કામ પણ એ છે ભાઈ ઓ ભાઈ તમને ન કહેવાય હજી તમે નાના છો ભલે સજમાં કરતા મોટા હોય અને આજ તો અમારે ખાલી ચા ભાખરી ને શાક જ બનાવવાનું છે કેમ કે અમે રોજ નવું બનાવીને કાંક ના કાંક ખાઈએ જ છીએ અઠવાડિયાથી મેં ચા ભાખરી નથી ખાધી એટલે આજ તો મને ચા ભાખરી ખાવાનું જ મન થયું છે તો આપણે ચા ભાખરી બનાવી નાખીએ અમારે છે ને આ નાનું ટેબલ છે એવડું ફ્રીજ વાહે એટલે હું બેસી ગઈ છું આજ તો અને મમ્મી રાંધે છે આજ મને કંટાળો આવે છે રાંધવાનો આજે અમારે જાજુ નો મને નવીન રાંધવાનું હોય ને તો જ મને મજા આવે મને ચા ભાખરી કરવાની મજા જ ન આવે પણ તે ક્યારેક કરવી પડે હાલી જાય બોલવું છે બેન તમારે કઈ ના રે ના બોલો ને નવીન ખાઈને એસિડિટી થાય છે નકરી તો એસિડિટીની દવા પી લેવી બાકી રોજ નવીન જ બનાવવાનું ચા ભાખરી મને ભાવે નહીં ને એટલે મને રાંધવું ન ગમે ચા ભાખરી બેહી ગયા છે આપણે તો આજ તો મમ્મી રાંધ નાખશે કા મમ્મી હા રેકી મારે ડાઈ મમ્મી છે બહુ ડાઈ મમ્મી છે વાંધો ના કે મેં મેળ પર કે ગેગી જેત મન શેમ મમ્મીને તો ક્યાં જાવ રાંધવું જ પડે ને આપણે પછી હારે જઈને રાંધવાનું જ છે ત્યાં સુધી તો આરામ કરી લેવી ઘર જમાઈ લાવી લે તો આપણે રાંધવું નહીં ઘર જમાઈ લાવશો બેન તો અરે ના ઘર જમાઈ લઈ લાવવાનું મળી એવું કરે છે પેતરા નહીં એ પેતરા નહીં હાલો ભાઈ કાંઈ નહીં આપણે લગ્ન કરીને હાર ભૈયા જાવ એના છોકરા નીલ એમ ન થાય મારે કે ના એવું લગ્ન કરીને મારે જોઈએ હા કામ કરે વાહ છોકરાને મમ્મીની ઉપાધિ છે બોલો એને મારી ઉપાધિ નથી એને છોકરાને મમ્મીની ઉપાધિ છોકરો ગતો ને બાકી મારો છોકરો ઘર જમાઈ ગઈ મને કેટલી ઉપાય દીધી વાહ ને મારું તક વાહ વાહ કાંઈ નહીં ભૈયા જાવ હારે બીજું તો હું કોણાનું થઈ ગયા છે ને અમે લોકોએ મેં ને મમ્મીએ જમી લીધું છે મમ્મી જમીન કોબી સુધારે છે કાલના ટિફિનની તૈયારી કરે છે અને હું વિડીયો એડિટિંગ કરું છું આપણે વિડીયો એડિટિંગની તૈયારી કરે છે કેમ કે વિડીયો એડિટિંગ કરવો પડશે ને મૂકવા માટે કાલ પાછો ટાઈમ છે મૂકવાનો થયો નથી હજી 12 આજ વહી ગઈ હતી વિડીયો એડિટિંગ કરવાનું બાકી રહી ગયો છે તો હું વિડીયો એડિટિંગ કરી નાખું પપ્પા ને ભાઈને હજી કોઈ આવ્યું નથી જમવાવાળા બધા 9:30 પણ હું ને મમ્મી ખાઈ લેવી નવરા થઈ જાવે આજે અમે ક્યાંય બનાવ્યું નહોતું નવીન એટલે અમે નવરા થઈ ગયા છે વગર અમે નવરા નહોતા આવી કાંઈ નહીં હાલો હું વિડીયો એડિટિંગ કરી નાખું પડાદા થઈ ગયા છે ને અમે લોકો નવરા થઈ ગયા છે મમ્મી જો મમ્મી રીલ્સ જોવે છે કોની રીલ્સ જોવે છો રીસ હોય છે યાર ઓલા કંચન માસી છોકરી મજા આવે એની રીલ્સ જોવે ને સારી છે એ દોડીને પાટું થઈ ગયું બસ નવરા છે ને ફોન જોવે છે એ ફોન જોવે છે ને હું વિડીયો એડિટિંગ કરું છું પપ્પા ટીવી જોવે છે એડવર્ટાઈ આવી છે પણ એ કંઈક કામ હાટું અંદર ગયા છે પંખો રિપેર કરવાનો છે તો એ હાટુથી અંદર ગયા છે ટીવી જોતા જ આવી નારો એને મેં વિડીયો એડિટિંગ કરતા જ આવી કામ મમ્મી
આ ફોન જ જો નકરી નવરી થઈ નકરી ફોન જ બીજું તમારે શું કરવું વિડીયો એડિટિંગ કરવા એમાં દેવું તો આવડે નહીં કઈ વિડીયો એડિટિંગ કરવા મીને ના રે ના હવે ગઢા થઈને એવું શું કરવું આ તું મને ખોટી લેશો ને હું આવું ને બીજી તારે તો આવવાનું જ છે મારા સાથીદાર બનીને મજા આવે બધાને તું હોય ને તો બધાને મજા આવે મારી મમ્મી હોય તો બધાને મજા આવે ને કેજો બધાને કમેન્ટ કરજો બધા મારી મમ્મી ગમે કે હું ગમું 6 વાગ્યા થઈ ગયા છે નીતાબેન બગા ખાવા માંડ્યા છે હલો હવે હુઈ જવા પથારી બથારી કરી હોલમાં મજા આવે પણ અંદર જવાનું મન નહીં થતું હું કરી તાડો હોલ હોય ને તો અહીંયા ને હુઈ જાવી તેને હમાઈ જાવ એક સોફે આ જો ફોન જોવે છે પપ્પા ચશ્મા ચડાવીને ટીવી જોવે છે બધા દેખાય છે એ કારે હવે આપણે તો વિડીયોનો એન્ડ લાવી દેવી બીજું હું આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે કુઈસ આવી ક્યારે હવે એવો ટાઈમ મળ્યો છે કાંઈ નહીં હાલો હું વિડીયોનો એન્ડ લાવું છું અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળે ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય